નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હનુમાનજી ધ ગ્રેટ મેનેજમેન્ટ ગુરુ સુંદરકાંડની અંદર બાબા તુલસીદાસજીએ લખેલી આ ચોપાઈઓ અને સાંપ્રત સમયમાં મેનેજમેન્ટના સિદ્ધાંતો, આ બંનેનો સમન્વય કરી અને આપણે એક સરસ મજાની વિશદ ચર્ચા કરીએ છીએ આ ચોપાઈઓની ઉપર, હનુમાનજીના રામ કાર્યની ઉપર. સાંપ્રત સમયમાં કોર્પોરેટ જગતની અંદર અથવા તો કોઈ પણ સંસ્થાની અંદર કામ કરતી વખતે કેવા પ્રકારની હર્ડલ્સ આવશે, કેવી અડચણો આવશે, કેવા પ્રકારે તમારે વિવિધ પરિસ્થિતિઓનો સામનો કરવાનો આવશે, એ બધી જ પરિસ્થિતિની અંદર સુંદરકાંડની ચોપાઈઓના માધ્યમથી તમે માર્ગ શોધી શકો એટલી બધી અદ્ભુત આ ચોપાઈઓ અને એના સંદેશા છે. આવો આજે વિશેષ ચોપાઈઓ જોઈએ અને એના અનુસંધાનમાં આપણે ચર્ચા કરીએ. તિન્હી નિપાતિ તાહી સન બાજા, ભીરે જુગલમાં ન હુગર રાજા, મુટિકા મારી ચડાત રૂજાહી, તાહી એક છન મૂર્છા આઈ, ઉઠી બહોરી કિન્હી બહુ માયા, જીત ન જાય પ્રભંજન જાયા, બ્રહ્મ અસ્ત્ર તેહી સાદા, કપિમન કિન્હ વિચાર, જોન બ્રહ્મ સર માનવ, મહિમા મિટઈ અપાર, બ્રહ્મ બાન કપિ કહુ તેહી મારા, પરતિહુ બાર કટકુ સંધારા, તેહી દેખ કપિ મૂર્છિત ભયહુ, નાગ પાસ બાંધેસી લે ગયું. એટલે કે હનુમાનજીના પ્રહારથી લગભગ વિહવળ બની ગયેલા મેઘનાદ ફરી વખત ઊભા થઈ અને ભીષણ યુદ્ધ શરૂ કર્યું. પોતે માયાવી રાક્ષસ છે એટલે એ થોડી વારમાં ગુમ થઈ જાય છે, અલોપ થઈ જાય છે અને હનુમાનજી ઉપર હુમલો કરે છે. વિવિધ પ્રકારે બાણના હુમલા કરે છે, પરંતુ હનુમાનજી મહારાજ એના વશમાં આવતા નથી, એનાથી પરાસ્ત થતા નથી. આખરે મેઘનાદે બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કર્યો છે અને બ્રહ્માસ્ત્રને પોતાના તરફ આવતું જોઈ અને હનુમાનજી મહારાજે વિચાર કર્યો કે રામની કૃપાથી મારામાં એટલી શક્તિ છે કે હું આ બ્રહ્માસ્ત્રને પણ હું પરાસ્ત કરી શકું એમ છું, પરંતુ એ નહીં કરવું જોઈએ મારે, કેમ કે નહીં તો બ્રહ્માસ્ત્રની જે મહિમા છે એ મટી જશે, એનો નાશ થશે. એટલે બ્રહ્માસ્ત્ર વાગવાની સાથે જ હનુમાનજી મહારાજ હે રામ કહી અને બેભાન થઈ ઢળી પડે છે. સામેની કંપનીના માર્કેટિંગ મેનેજર અથવા તો એના જે કોઈ સીઈઓ કે બોસ કે એ લોકો તમામ પ્રકારના હથગંડા અપનાવ્યા પછી જ્યારે સતત નિષ્ફળ થાય છે ત્યારે એ ફરી વખત તમારી ઉપર બીજી રીતે હુમલો કરવા માટે તૈયાર થશે. એ લોકો આર્થિક રીતે તમને પાયમાલ કરવા માટે પ્રયત્ન કરશે, એ લોકો તમારો પડછાયો પકડવાનો પ્રયત્ન કરશે, તમારી ડાર્ક સાઈડ માર્કેટની અંદર રજૂ કરવા માટેના પ્રયત્ન કરશે, તમારા વિશેની નકારાત્મક વાતો માર્કેટમાં ફેલાવવાનો પ્રયત્ન કરશે. આ તમામ સંજોગોની અંદર પણ તમે જ્યારે સામનો કરતા રહેશો, સતત સામનો કરતા રહેશો, ત્યારે એ લોકો છેલ્લે તમને શરણે લાવવા માટે પોતાની માર્કેટિંગ સ્ટ્રેટજી બદલાવી અને તમારા ઉપર બ્રહ્માસ્ત્રની જેમ અન્ય રસ્તાઓ અપનાવી અને તમને પરાસ્ત કરવાનો પ્રયત્ન કરશે. તમારી કંપનીના હિતમાં આ સમયે તમારે નિર્ણય લેવાનો છે. પીછેહટ નથી કરવાની, પરંતુ જ્યાં છો ત્યાં સ્થિર થવાનું છે, ત્યાં ઊભું રહેવાનું છે. બધી જ સ્ટ્રેટર્જીઓ અને તમારા જે કોઈ માર્કેટિંગના પ્લાનિંગ છે એ બધાને ત્યાં ફૂલ સ્ટોપ મૂકી દેવાનું છે, સ્ટોપ કરી દેવાનું છે. અને પછી આગળ શું થાય છે, આગળ હરીફ કંપની કેવા પગલાં ભરે છે, શું પગલાં ભરે છે, કઈ રીતે આગળ વધે છે, એના બાબતમાં તમારે ફરી વખત નવી સ્ટ્રેટજી બનાવી અને પછી આગળ વધવાનું છે. આખી વાતની અંદર હનુમાનજી મહારાજ ઉપર બ્રહ્માસ્ત્રનો જે પ્રયોગ થાય છે એ બ્રહ્માસ્ત્ર આપણા ઉપર માર્કેટની અંદર રોજ છોડવામાં આવતા હોય છે. એ બધા વાકબાણ હોય છે, તમારા કામ વિશેની ટીકા હોય છે, એ પણ એક બ્રહ્માસ્ત્ર છે. તમારા વિશેની નકારાત્મક વાતો હોય છે, એ પણ એક બ્રહ્માસ્ત્ર છે. એ શબ્દ બાણ તમારા ઉપર જે છોડવામાં આવે છે ત્યારે કેટલી વાતનો જવાબ આપવો, કેટલી વાતનો જવાબ ન આપવો, એ તમારે નક્કી કરવાનું છે.
અહીંયા પણ હનુમાનજી મહારાજ એમની જે શક્તિ છે એનો પ્રયોગ નથી કરતા, પરંતુ એ બેહોશ થઈ અને ઢળી પડે છે. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.